કશો જ લાભ નહીં, સરકારી લાભ આપણને કશો જ નહીં. જમીન નહીં જતી વેચી દઈએ એવું બંધ થાય છે. પછી ખાતર સમય આપણને ખાતર મળે ને એટલે પાક આપણો પૂરો પાકે નહીં. 25-30 વર્ષથી ખેતી કરી. એવું આ સાહેબ બધું નુકસાન જ જાય. જો પાકડા તરી ગયા તો બધું પાકર કોઈ આપણો આખો પાક પૂરા ઘાસ પાક હોય જાય એવા વળતરમાં તો 25% મળતું નથી. હવે પાસે એક ખેડૂત બેઠા છે જે અત્યારે આપણે આજે કયું ગામ છે દાદા? પાટીપુરા. કેટલા વીઘા જમીન છે અને કેટલામાં ખેતી કરો છો? જમીન 4 વીઘા જેવી ખરી. 4 વીઘા જમીન. એટલે એમાં એ જમીનની અંદર તમે શું વાવણી કરો છો, શું પાક થાય? ડોગર વાવીએ, જુવાર વાવીએ, શિયાળામાં ઘઉં વાવીએ, ઉનાળામાં બાજરી વાવીએ. તો આજે તમે પાક વાવો છો તો એનું મહેનતાણું તમને મળે છે? તમે જ્યારે આ બધું પાક થઈ જાય છે, જ્યારે તમે આખી વર્ષ મહેનત કરો છો, ત્યારે પાક તમે આપવા જાઓ છો બજારમાં, તો બજાર કિંમત તેની મળે ખરી? અમુક વરસાદ આવે તો કે પલ્લી જાય એમ કિંમત મારી કિંમત તો મળતી નથી સાહેબ. ને નુકસાન જ જાય. અત્યારે હાજરી વધી જાય ડાળીઓની, નિંદામાં દવા છોટવાની. પછી આ બિયારણ અત્યારે 10 કિલો આગળ 1050 રૂપિયા બિયારણના ચૂકવ્યા. પછી ખાતર સમય આપણને ખાતર મળે ને એટલે પાક આપણો પૂરો પાકે નહીં. એટલે આપણે કોઈ આપણને મળતું જ નહીં, વળતર મળતું નહીં. નુકસાન બતાવો. આ તમે જ્યારે આપવા જાઓ છો ત્યારે ત્યાં આગળ જે અનાજ જે બી તમે પકવેલું હોય છે ધાન, એ તમે જ્યારે હાલવા જાઓ છો ત્યારે કોઈ કિંમત આશરે કહેતા નથી કે ભાઈ આજનો ભાવ આટલો છે, આજનો ભાવ આટલો છે, એવી કોઈ રકમ એ લોકો કંઈ જણાવતા નથી? એ જણાવતા નથી. એ તો કે તમારા ડોગર કાળી થઈ ગઈ છે, જુવાર જાણી છે, ઘઉં ફૂટી ગયેલા છે, પછી બીજો નંબર ઘઉં ઝીણા છે, એવું કંઈ ભાવ કાપી નાખતા હોય. તો એને લઈને તમે કોઈ રજૂઆત કરી છે કે ઉપરના કે કોઈ અહીંયાના તમારા જે બી ગામના સરપંચ હોય કે ધારાસભ્યો હોય, સ્થાનિક આગેવાનો હોય, જે ખેડૂત નેતા હોય, તે લોકોને રજૂઆત કરી છે? ના સાહેબ, એ આપણે કોઈ જગ્યાએ રજૂઆત નહીં કરી. તો પછી તમે જે પાક જે થાય છે તો પછી એ પાકનું વળતર કઈ રીતે આપે છે લોકો? આપણને તો હજુ કશું સરકારી લાભ નહીં મળી. દવા જે સરકાર જે મોકલે છે ને આપણને કોઈ હજુ કશું મળી નહીં. ખાતર નહીં મળી, બિયારણ નહીં મળ્યું, કોઈ જાતનો આપણને લાભ સરકારી લાભ મળ્યો નહીં ખેતી વિશે. તો પછી આ ખાતરને અત્યારે જે બિયારણ આપ વાત કરી રહ્યા છો એ શું ભાવ અત્યારે હાલમાં ચાલતો હોય છે અને ટોટલ આપ જે ખેતી કરો છો તેનો ટોટલી ખર્ચ કેટલો હોય છે? ટોટલી ખર્ચ ગણવા જઈએ તો સાહેબ નિંદવા મણ ખાલી 2 વખત નિંદાઈએ. પહેલું આપણે રોપ્યા પછી અને પછી જ્યારે ડોગર આમ દૂધમાં આવે ત્યારે નિંદાઈએ. એટલે આપણે એ લગભગ 5-5 હજારનો દાડિયો થઈ જાય. અને વધારે થઈ જાય, ઘાસ વધારે હોય તો 5,000થી વધુ દાડિયો થઈ જાય. હવે દવાના થાય, દવાના લગભગ 2-3 હજાર થઈ જાય. ગાયો ભેંસો છે? ભેંસો ખરી, ગાયો નથી. ગાયો નથી. તો કેટલી ભેંસો છે? ભેંસો 9 ભેંસો. દૂધ આપે? દૂધ આપે પણ અત્યારે બીજી વાવવાની. કેટલા લીટર દૂધ આપો છો? તો પછી અહીંયા જે ગ્રામ પંચાયતની જે દૂધ મંડળી હશે એમાં જતું હશે ને? હા, દૂધ અત્યારે તો લગભગ પગાર આપણા આવે 1,000, 1800, 2,000 પગાર આવે. તો દૂધ મંડળીમાં દૂધમાં કેટલો ખર્ચો આવે તમારે? ખર્ચો તો સાહેબ આમાં તો કશું જ મળતું નહીં. કારણ કે ફેટ ઊંચા નીચી થાય એટલે. પણ ભેંસનું તો ફેટ વધારે હોય. ભેંસનો ફેટ વધારે હોય પણ શું કે આમાં ખાલું વેચાતું લામ થઈ જાય ને, ઘાસ વેચાતું લામ થાય એટલે કોઈ પોહાતું નહીં. આ લીમડું પાડી નાખીએ તો કશું પોહાતું નહીં. નુકસાન બતાવો. માવઠું જ્યારે પડે ત્યારે ખેતીને કેટલું નુકસાન થાય? એવું સાહેબ બધું નુકસાન જ જાય. જો પાથરા તરી ગયા તો બધું બાતલ. કોઈ આપણો આખો પાક પૂરા ઘાસ બાસ એના કારણે ઘાસ આપણે લાવવું પડે, બગડી જાય. તો પછી આ નુકસાન થાય ત્યારે તમે સહાય માટે શું કરો? તો પછી એ સાહેબ આપણે જો જ્યાં ફોર્મ ભરવા આવતા નહીં, કોઈ આપણને પૂછતા નહીં. આપણને જ્યાં ફોર્મ ભરાતો હોય ત્યારે આપણને કહેતા જ નહીં ફોર્મ ભરાય સાહેબ, બગાયતના ફોર્મ ભરો. એ કશું આપણને લાભ મળેલો જ નહીં. કોઈ લાભ નહીં ખેતી વિશે. તો આ સરકાર તો એમ કહે છે કે ભાઈ ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, એવું કહે છે. અમારે સાહેબ ખેતી વિશે આ લાભ, સરકારી લાભ નહીં. ખાતર મળ્યું આ નહીં, બિયારણ આપે છે ને એ બિયારણ નહીં મળ્યું. કોઈ ચીજ અમારે સરકારી લાભ મળ્યો જ નહીં. તો તમે એની રજૂઆત નથી કરી? કોઈ રજૂઆત તો આપણે સરપંચને કહીએ, સરપંચ કહે તો વેચાઈ ગયું, તમને નહીં મળી, બસ આટલો જવાબ કરે, કશું મળ્યું નહીં. તો પછી આગળથી એ લોકો સરપંચ મંગાવતા નથી?
સરપંચ મંગાવો પણ એમના રીતે વિતરણ કરી દે. તો સરપંચની જવાબદારી બને ને એમના રીતે વિતરણ કરી દે. અચ્છા, બોલાવતા નથી કે ના, ભાઈ નથી આજે ખાતર આવ્યું છે, દવા આવી છે, ના, તમે લઈ જાઓ, કે સરકારી જે બી જે સામાન આવ્યો છે તે કોઈ ચીજ જણાવવામાં નથી આવતું. જણાવવામાં આવતું જ નહીં, જણાવ જ નહીં આપણને. તો પછી તમે અહીંયાના ધારાસભ્યને તમે રજૂઆત નથી કરી શકતા? સાહેબ હવે સરપંચ ના ખબર પછી ધારાસભ્ય તો આપણે ના, જણાવીએ. કેમ સરપંચ ભલે ગામનો મુખિયા હોય પણ ધારાસભ્ય કે ભાઈ કેમ નથી મળ્યું ખેડૂતને, સરકાર બધું આપે છે, ખેડૂતોને પ્રોવાઈડ કરે છે, તો કેમ નથી મળી રહ્યું? એટલું તો પણ જસ્ટ તમે રજૂઆત કરો તો પણ એમના ધ્યાને આવે. હા સાહેબ, આપણને મળી હોય તો આ લિખિતમાં તો હશે, સાહેબ તો આપણી હશે ને. પણ આપણને મળી જ નહીં તો આપણે સહી તો હોય. કોઈ વસ્તુ આ જે લાભ આલે આપણને મળે જ નહીં. કેટલા વર્ષથી છે આમ ખેતી? કેટલા વર્ષથી કરો? ખેતી તો સાહેબ જે મારા પપ્પાની મહેનત નહીં બનતું તો અહીં ચાલુ લગભગ 15-20 વર્ષથી ખેતી કરું. કારણ કે મારા પપ્પાએ બનતું નહીં તો અહીં હું ખેતી કરો. શું પણ કશો જ લાભ નહીં, સરકારી લાભ આપણને કશો જ નહીં. એ ખાલી એમના 2000 રૂપિયા પડતા હોય પેલા એ જ, બાકી કશો લાભ નહીં. ખાતર બિયારણનો કોઈ લાભ નહીં. શું માંગ છે સરકાર જોડે છેલ્લે? સરકાર આપણને શું આ વળતર જે થતું હોય આપે, બીજું શું, ના જે લાભ ના મળે હોય મેળવો. આપણી સાથે અહીંયા એક ખૂબ જ વડીલ અને એક દાદા છે જે ખાસા સમયથી ખેતી કરી રહ્યા છે. પાછળ જ એમનું ઘર છે અને પાછળ ખેતી છે. એમની સાથે ચર્ચા કરીશું કે કેટલા વીઘા ખેતી છે, શેની ખેતી કરે છે અને ખૂબ જ ઉંમર લાયક છે. દાદા, શું નામ છે આપનું? લવજીભાઈ લાલાભાઈ રોહિત. દાદા, કેટલા વર્ષથી ખેતી કરો છો? કેટલા વર્ષથી છે? 25-30 વર્ષથી ખેતી કરીએ. શેની ખેતી કરો? ખેતી ડાંગર, પછી શિયાળામાં ઘઉં, 2 ઋતુ પકવીએ છીએ. 2 ઋતુ પકવો છો. અચ્છા, આ હવે સવાલ એ થાય છે કે આ જે માવઠું પડે છે તો માવઠાની અંદર કઈ રીતનું નુકસાન થાય છે? શું તમને વળતરની અંદર બધું વહી જાય છે, પછી શું અમારા હાથમાં કશું આવતું નહીં. અમે રડતા મોકો ચોરીને રહી છીએ, શું કરીએ? જમીન વેચી દઈએ એવું મન થાય છે. અમને કશું વળતર મળતું નથી. તો આના સરપંચ ને કે કોઈ આ તમે જયારે દવાઓ છે કે ખાતર છે એ જયારે ઓછું પડે છે, કેમ કે સરકાર દ્વારા તો ઘણી બધી યોજનાઓ આવતી હોય છે અને એના વિશે પણ ઘણું ખેડૂતોને પ્રોફિટ થતું હોય છે, વસ્તુઓ પણ ખેતીની આપતા હોય છે, દવા છે કે ખાતર છે, તો એ સરકાર તરફથી મળે છે ખરી? મળે છે, હા મળે છે. દવા એવું તેવું સરકાર રાહત આપે છે, પણ જમીનમાં તો અમને નુકસાન થાય. માયટા થાય, વરસાદ થાય, અને ચીકણી જમીન છે અને એની આજુબાજુ બધી ચીકણી જ જમીન છે, એમાં બીજો કોઈ પાક થાય એવો નહીં. હા, તો અત્યારે આપ ખેતી આ ઉંમરે પણ કરો છો કે પછી આપના ખેતી તો મારા બાયપાસ થયું 2-4 વર્ષથી, એટલે મેં બંધ કરી દીધી ખેતી કરવાની. પગ લગાલી ખેતી કરીએ. તો પછી હવે જયારે આ માવઠું પડે છે ત્યારે પાકને કઈ રીતે તમે આ વળતર મળે? જયારે માલ આપવા જાઓ ત્યારે પાક સારો હોય છે કે ખરાબ થઈ જાય છે? પાક તો સારો હોય છે, પાક્યો હોય સારો, પણ માયઠાના અસરે બધો ખોવાઈ જાય. એવા વળતરમાં તો 25% મળતું નથી. તો રાહત ભાવ મળતો નથી, તો રાહત કોઈ આપતું નથી? રાહત તો અમુક ટાઈમે કોઈ સમયે હાલે, ના હાલે, એવું બધું. ઘણી વખત મળે બી ખરી, ના બી મળે. ના મળે. બરોબર. તો આપ સરકારશ્રીને શું કહેવા માંગો છો આ મુદ્દે? અમે સરકારશ્રીને શું કહે કે અમને જીવાડો એવું કરો, અમને જીવનદાન હાલો, બીજું શું કહે? એ તો કઈ જ રહી છે સરકાર કે ભાઈ ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, અમે તમારા માટે જ બેઠા છીએ. સાચી વાત છે. શું મદદ મળે છે ખરી? મદદ અમુક સમયે મળે, ના મળે, એવું બધું. ચોક્કસપણે. તો આ દાદા હતા અને ખૂબ જ ઉંમર લાયક છે. આઈ થિંક કેટલા વર્ષની ઉંમર છે મારે? 150 જન્મ તારીખ, 73મું વર્ષ જાય છે. 73 વર્ષે, એટલે મીન્સ આપણે તું 72-73 વર્ષની ઉંમર સુધી ખેતી જ કરી છે? હા, 72-73 વર્ષથી ખેતી કરી છે, પણ મળી ગયા વૈતરા કરી ગઈ અને ચીલા ખાટલા પડી ગયા. આટલી ઉંમરે ઘણા, હમણાં હું જયારે રસ્તામાં આવતો હતો ત્યારે ખૂબ જ નાની ઉંમરના છોકરાઓ આપણા ખેતરમાં પણ ખેતી કરતા હતા. તો નાનપણથી જ તમને જોયા છે અને ખેતી કરે છે કે હજી? નાનપણથી હું ખેતી કરતો હતો. જે ખેતરોમાં જે બાળકો છે અત્યારે, હું ને અમારા જે તમારા પુત્ર છે એ પણ અમે લોકો ત્યાંથી જ આવતા હતા, તમારું ખેતર બતાવ્યું. હા, તો ત્યાં નાના છોકરાઓ પણ ખેતી કરતા હતા. એ લોકો નાનપણથી જ આ ઉંમરથી જ 22-24 વર્ષની ઉંમરથી જ ખેતી કરે છે. સાચી વાત. તો શું કારણ કે ખેતીમાં જ છોકરાઓને મોકલવાનું?
છોકરાને તો મોકલો હમણાં ખેતી હાચવવા માટે. ખેતી હાચવવા માટે. અચ્છા, કોઈ સર જોબ બોબ નોકરી કરતું જ નથી, ખાલી ખેતી જ કરે છે. ખેતી જ કરીએ છીએ. તો આ દાદા હતા અને પોતાની જમીન છે અને ખેતીમાં મારે શું છે કે વસ્તીમાં બે બેબીઓ જ છે. બાળક બાબો નથી. બાબો નથી. અચ્છા, તો એ બેબીના બાબા છે. બેબીના બાબા છે. તો આ દાદા હતા, ખૂબ જ ઉંમર લાયક, 72 થી 73 વર્ષ સુધી ખેતી કરી છે. પણ હવે સવાલ એ છે કે જ્યારે પૂરતું વળતર શું ખેડૂતોને મળે છે કે નથી મળતું, આ સવાલ હવે ઘણી વખત સામે આવતો હોય છે. ત્યારે આજે જે ગ્રાઉન્ડ રિપોર્ટ હતો ગુજરાત પ્લસનો, મહેમદાવાદનો જે ગામડું છે, જે કહેવાય ને કે ખૂબ જ નાનું ગામ છે અને અહીંયા મોટા પ્રમાણમાં ખેતી થાય છે. શાકભાજી અને કપાસ સૌથી વધારે આ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર સૌથી વધારે થાય છે. ત્યારે મોદજ ગામની અંદર અત્યારે આપણે ઊભા હતા અને ખૂબ જ ઉંમરલાયક દાદા આપણી સાથે જોડાયા હતા અને એમને ખેતી વિશે અને એમનું તો પોતાનું જે ખેતી કરતી વખતેનો જે સમય હતો તે પણ આપણી જોડે શેર કર્યો. ત્યારે ઘણી બધી તકલીફો થતી હોય છે. ત્યારે હવે આવનારા સમયની અંદર એ જોવાનું છે કે ખેડૂતોને કઈ રીતે સરકાર સહાય પૂરી પાડે છે. યશ નાયક, ખેડા.